હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે છે એ ઈમેલનો મિનિંગ અને તેના યુઝીસ છે એ ડિસ્કસ કર્યા હતા. આજે આપણે છે એ જ ક્વેશ્ચન છે એ આગળ ડિસ્કસ કરવાનો છે. વોટ ઇઝ ઈમેલ? ડિસ્ક્રાઇબ ઇટ્સ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. કે ગઈકાલે આપણે છે એનો મિનિંગ અને યુઝીસ જોયા હતા. આજે આપણે છે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોવાના છે. દેટ મીન્સ કે ઈમેલના ફાયદા અને તેની મર્યાદા શું છે એ આજે આપણે જોવાનું છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ ઈમેલનો મિનિંગ છે એ ક્લિયર થઈ ગયો કે એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રોનિક મેલ કે જેના દ્વારા છે આપણે કાંઈ પણ મેસેજ, ઇન્ફોર્મેશન, ડોક્યુમેન્ટ, ફોટોગ્રાફી વિથ કલર્સ છે એ કોઈ પણ વ્યક્તિને છે એ મોકલી શકીએ છીએ. ઇન શોર્ટ ઈમેલનો મિનિંગ આપણે ખબર છે. આજે આપણે છે તેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોવાના છે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ધ એડવાન્ટેજીસ ઓફ email. The first advantages of email is it is one of the fastest mode of communication. Message is transmitted by emails with the click button. Okay, email છે એ એક ફાસ્ટેસ્ટ મોડ છે કોમ્યુનિકેશનનો કે જેના દ્વારા છે આપણે ફાસ્ટ એટલે કે ઝડપથી છે એ કાંઈ પણ ઇન્ફોર્મેશન, કાંઈ પણ મેસેજ છે એ બીજા કોઈ પણ ઇક્વિપમેન્ટની કમ્પેરિઝનમાં છે એ ઝડપથી પહોંચાડી શકીએ છીએ. કે આપણો જે મેસેજ છે ટાઈપ કરી એન્ડ સેન્ડ બટન દબાવી આપણે કોઈ પણ વ્યક્તિને છે એ મેસેજ મોકલી શકીએ છીએ. તો બીજા કોઈ પણ ઇક્વિપમેન્ટની કમ્પેરિઝનમાં છે ઈમેલ છે એ ફાસ્ટેસ્ટ છે કે ઈમેલની મદદથી છે એ આપણે ઝડપથી છે એ કાંઈ પણ ઇન્ફોર્મેશન છે એ મોકલી શકીએ છીએ. ધેન સેકન્ડ એડવાન્ટેજ ઇઝ email does not require the receivers to remain present to receive email. It is automatically saved in the computer system. Okay, ઈમેલ છે એ મેળવવા માટે છે એ રિસીવર ધેટ મીન્સ કે જે વ્યક્તિને આપણે છે એ મેસેજ કે કાંઈ પણ લેટર મોકલતા હોય એ વ્યક્તિને રિસીવર કહેવાય. કે ઈમેલ મેળવવા માટે છે એ રિસીવરનું પ્રેઝન્ટ હોવું જરૂરી હોતું નથી. એ કદાચ પ્રેઝન્ટ ના હોય તો પણ એના સેલફોનમાં કે એના કોમ્પ્યુટરમાં છે એ મેલ છે એ ઓટોમેટિકલી સેવ થઈ જાય છે. એને છે એ પ્રેઝન્ટ રહેવાની જરૂર હોતી નથી. એની કન્વિનિયન્સ મુજબ જ્યારે એને ટાઈમ હોય ત્યારે છે એ પોતાના કોમ્પ્યુટરમાં અથવા તો સેલફોનમાં છે એ પોતાનો ઈમેલ છે જ્યારે ઓન થાય છે ત્યારે પોતાનો ઈમેલ છે એ વાંચી શકે છે. ઇન શોર્ટ રિસીવરને છે એ મેલ મેળવવા માટે છે પ્રેઝન્ટ રહેવાની જરૂર હોતી નથી. મેલ છે એ ઓટોમેટિકલી છે એ કોમ્પ્યુટરમાં સેવ થઈ જાય છે. એટલે એ પોતાને જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે છે એ મેલ ઓપન કરી અને રીડ કરી શકે છે, વાંચી શકે છે. ધેન થર્ડ એડવાન્ટેજ ઇઝ ઇટ ઇઝ વેરી ઇઝી એન્ડ કન્વિનિયન્ટ ટુ સેન્ડ મેસેજ ટુ મેની એટ ટાઈમ. કે આપણે છે એ ઈમેલની મદદથી છે એ એકદમ ઇઝી રીતે, સરળતાથી અને કન્વિનિયન્ટ અનુકૂળતા મુજબ છે એ એકસાથે ઘણા બધા વ્યક્તિઓને છે એ મેસેજ સેન્ડ કરી શકીએ છીએ. એન્ડ કેન બી પ્રોડ્યુસ મલ્ટિપલ કોપીઝ ઓફ ધ મેસેજ ઇન અ મૂવમેન્ટ ઇન ધ ઇલેક્ટ્રોનિક ફોર્મ. કે આપણે છે એ એકવાર મેસેજ ટાઈપ કર્યા પછી એની મલ્ટિપલ છે કોપી પણ કરી શકીએ છીએ અને એકસાથે છે એ ઘણા બધા વ્યક્તિઓને છે એ મેસેજ છે એ મોકલી પણ શકીએ છીએ. કે આપણે છે એ ટ્રેડિશનલ પોસ્ટમાં છે એ કોઈ પણ વ્યક્તિને છે પોસ્ટમાં કાંઈ પણ લેટર્સ મોકલી તો એ એક જ વ્યક્તિ પાસે જાય. પરંતુ ઈમેલ દ્વારા આપણે જે મેસેજ અથવા તો કાંઈ પણ ડોક્યુમેન્ટ, ઇન્ફોર્મેશન મોકલી છીએ તો એમાં એ પણ પોસિબલ બને છે કે આપણે એકસાથે છે એ ઘણા બધા વ્યક્તિઓને છે એ મોકલી શકીએ છીએ. ધેન email is cheaper than fax. Except internet charges, email is almost free. With the advent of smartphone, it has become even more convenient and cheaper. કે ફેક્સની કમ્પેરિઝનમાં છે
આ પણ એક છે એ ફેક્સ પણ છે એ મેસેજ મોકલવાનું એક ઇલેક્ટ્રોનિક મીડિયમ જ છે કે ફેક્સ દ્વારા પણ આપણે છે કાંઈ પણ ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરી શકીએ છીએ. પણ ઈમેલ છે એ ફેક્સ કરતાં પણ સસ્તું છે. ઈમેલમાં છે ખાલી ઇન્ટરનેટ કનેક્શનના ચાર્જીસ જ થાય છે, બીજા કોઈ ચાર્જીસ થતા નથી. કે આપણે છે ઇન્ટરનેટ કનેક્શન હોય આપણા સેલફોનમાં અથવા તો આપણા કોમ્પ્યુટરમાં, તો આપણે છે એ કોઈ પણ વ્યક્તિને છે એ મેસેજ ટાઈપ કરીને ડોક્યુમેન્ટ કે ગમે તે વસ્તુ મોકલી શકીએ છીએ. તો ઈમેલ છે એ એક ચીપેસ્ટ ઇક્વિપમેન્ટ છે કે જ્યાં એમાં છે એ ખર્ચા થતા નથી, સસ્તું છે. ઇન શોર્ટ, distance is not an issue to send a mail. One can send email to any corner of the world in a moment. કે ઈમેલ આપણે કોઈ પણ વ્યક્તિને મોકલવો હોય તો ડિસ્ટન્સ છે એ કાંઈ પ્રોબ્લેમ નથી એમાં, કે આપણે ગમે તેટલી દૂર છે, ગમે ત્યાં આઉટ ઓફ કન્ટ્રી કે ગમે ત્યાં બાજુમાં કે આઉટ ઓફ કન્ટ્રી ગમે ત્યાં છે એ કાંઈ પણ ડોક્યુમેન્ટ છે અથવા તો કાંઈ પણ આપણી ફોટોગ્રાફી છે કાંઈ પણ છે એ મોકલી શકીએ છીએ, કે એમાં ડિસ્ટન્સ છે એ મેટર કરતું નથી. આપણે ગમે તે જગ્યાએ છે એ ઈમેલ દ્વારા કાંઈ પણ મેસેજ ટેક્સ્ટ છે એ મોકલી શકીએ છીએ. Then we can send any kind of document. By attachment facility, we can send any kind of document like the photo, map, chart, diagram, etc. in colors along with audio and video clips. કે આપણે છે એ કલર સાથે છે કંઈ પણ ચાર્ટ, મેપ, ડાયાગ્રામ, ઓડિયો, વિડીયો ક્લિપ છે એ સેન્ડ કરી શકીએ છીએ. આપણે આ બધા એડવાન્ટેજીસ છે કાલ મોસ્ટ ઓફ છે એ યુઝીસમાં જોયા જ હતા. આમાં છે પણ તમારે યુઝીસ પૂછાય કે એડવાન્ટેજીસ પૂછાય, મોસ્ટ ઓફમાં બંનેમાં છે એ થોડો ઘણો જ ડિફરન્સ જોવા મળે છે. વી કેન સેન્ડ એની કાઇન્ડ ઓફ ડોક્યુમેન્ટ, કે આપણે છે એ કોઈ પણ ટાઈપના ડોક્યુમેન્ટ હોય, ફોટો, મેપ, ચાર્ટ, ડાયાગ્રામ, કલર સાથે ઓડિયો અને વિડીયો ક્લિપ પણ છે એ મોકલી શકીએ છીએ ઈમેલની મદદથી. Its auditing is easy as it automatically keeps record of time and date of the message. કે મેલ્સની મદદથી છે એ આપણે રેકોર્ડ છે એ ગમે ત્યારે જોતા હોઈએ તો એ મળી શકે છે, કે આપણે છે એ જો રિમૂવ ના કર્યા હોય તો આપણે છે એ ક્યારે ઈમેલ આવ્યો તો, કઈ ડેટે આવ્યો તો, એનો ટાઈમ છે એનો રેકોર્ડ છે એ આપણી પાસે છે એ સાચવેલો રહે છે. Then it is portable or convenient to send message at any time anywhere. કે આપણી અનુકૂળતા મુજબ છે એ આપણે એની ટાઈમ ગમે ત્યારે અને એનીવેર ગમે તે જગ્યાએથી છે એ આપણે ઈમેલ થ્રુ મેસેજ છે એ મોકલી શકીએ છીએ. આપણો સેલફોન છે એના થ્રુ પણ આપણે ઈમેલ કરી શકીએ છીએ, કે આપણે એનીવેર ગમે તે જગ્યાએથી અને એની ટાઈમ ગમે તે સમયે છે એ ઈમેલ થ્રુ કાંઈ પણ ઇન્ફોર્મેશન છે એ એક્સચેન્જ કરી શકીએ છીએ. One can send message to all the group members at one click. કે આપણે છે એ આપણા બધા ગ્રુપ મેમ્બરને છે અથવા તો ફેમિલીનું ગ્રુપ હોય, કાંઈ પણ બિઝનેસ રિલેટેડ ગ્રુપ્સ હોય, એમ્પ્લોઈઝનું ગ્રુપ હોય, ફ્રેન્ડ્સનું ગ્રુપ હોય, તો એ બધાને છે એ એકસાથે પણ ઈમેલ દ્વારા છે એ આપણે મેસેજ મોકલી શકીએ છીએ. તો આ બધા છે એ ઈમેલના છે એ એડવાન્ટેજીસ એટલે કે ફાયદા હતા. Now we have discussed the disadvantages of email. કે ઈમેલની મર્યાદા, એના ગેરફાયદા જણાવો. So the first disadvantages of email is, the biggest disadvantages of email in modern time is the threats of hacking. Without your notice, one can use your email ID and steal important data from it. કે મોસ્ટ ઓફ કંપનીમાં છે એ આ ટાઈપનો ડિસએડવાન્ટેજીસ જોવા મળતો હોય છે, કે હેકિંગ થઈ જાય, કોઈ પણ કંપનીની ઈમેલ આઈડી હોય એ હેક થઈ જાય અને એમાંથી છે એની ઈમેલ આઈડીમાંથી છે એ કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય એ સ્ટીલ
ચોરી થઈ જાય એવું બને છે કે મોડર્ન ટાઈમમાં છે એ ઈમેલ ઉપયોગી છે, પણ સાથે સાથે એની થોડી ઘણી મર્યાદાઓ પણ છે. એમાંની સૌથી મોટી જે લિમિટેશન ડિસએડવાન્ટેજીસ છે એ છે કે ઈમેલ આઈડી છે એ હેક થઈ જાય છે. એટલે કંપનીને છે કેટલી વાર એનાથી ઘણો લોસ થાય છે કે કંપનીનો જે ઇમ્પોર્ટન્સ ડેટા, જેની ઇમ્પોર્ટન્સ માહિતી હોય છે એ ચોરી થઈ જવાનું છે એક ડર રહે છે. Then second disadvantage is his format of message is destroyed. Because of multiple software, sometimes the format of message is destroyed. The size of font, line spacing are changed automatically, and sentences are often cut short and dropped to the next line. કે કેટલી વખત છે કોમ્પ્યુટરમાં છે એ ઈમેલમાં મેસેજ ટાઈપ કરતાં છે મેસેજ ડિસ્ટ્રોય થઈ જાય છે, કે ફોન્ટની સાઇઝ છે અચાનક ચેન્જ થઈ જાય, લાઇન સ્પેસિંગમાં કંઈ પણ ઓટોમેટિકલી ચેન્જ આવે, સેન્ટેન્સ છે એ શોર્ટ થઈ જાય અથવા તો સીધું છે ડાયરેક્ટ નેક્સ્ટ લાઇનમાં છે એ ડ્રોપ થઈ જાય, નેક્સ્ટ લાઇનમાં વયું જાય. ઇન શોર્ટ, મેસેજ ટાઈપિંગ કરતી વખતે છે એ આવા પ્રોબ્લેમ છે એ ઈમેલમાં જોવા મળે છે કે ફોન્ટની સાઇઝ રિલેટેડ, લાઇન સ્પેસિંગ રિલેટેડ, પછી સેન્ટેન્સ કટ થવા બાબતે, સેન્ટેન્સ શોર્ટ થવા બાબતે અથવા તો સીધું નેક્સ્ટ લાઇનમાં ડ્રોપ થવા બાબતના આવા છે એ ઈમેલમાં મેસેજ ટાઈપ્સ કરતી વખતે છે થોડા ઘણા પ્રોબ્લેમ્સ રહે છે, જેને કારણે છે મેસેજ છે કેટલી વખત છે એ ડિસ્ટ્રોય થતો હોય છે. દેન ઈમેલ ઇઝ નોટ સિક્યોર, કે ઈમેલ છે એ સિક્યોર નથી. Many business firms and organizations keep watch on their employees' emails. Thus, it is risky to send confidential information unless precautions are taken. કે ઈમેલ દ્વારા છે આપણે મેસેજ મોકલી છીએ તો એ કેટલી વખત છે એ સિક્યોર રહેતો નથી. મોસ્ટ ઓફ આવું છે એ ઓર્ગેનાઇઝેશન, કંઈ પણ ફર્મ અથવા તો કંપનીમાં જોવા મળતું હોય છે કે એમાં મોસ્ટ ઓફ એમ્પ્લોઈઝ છે એ વર્ક કરતા હોય છે. તો કેટલી વાર એવું બને કે એ છે એ કંપનીના ઈમેલ્સ છે એ ચેક કરતા હોય તો એમાં છે એ કોન્ફિડન્શિયલ ઇન્ફોર્મેશન હોય છે કંપનીની, એ ઈમેલ થ્રુ છે એ ટ્રાન્સફર કરી શકાતી નથી. અથવા તો જો કોન્ફિડન્શિયલ ઇન્ફોર્મેશન છે એ ઈમેલ થ્રુ મોકલે તો પ્રિકોશન્સ, દેટ મીન્સ સાવચેતી રાખવી જોઈએ કે કંપની છે એમાં કાંઈ પણ મેસેજ અથવા તો કોન્ફિડન્શિયલ ઇન્ફોર્મેશન હોય ઈમેલ થ્રુ મોકલે તો કંપનીને છે એ ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. ધેન ઇટ્સ રિક્વાયર્ડ ધ ઇલેક્ટ્રિસિટી, કોમ્પ્યુટર એન્ડ ઇન્ટરનેટ ટુગેધર. કે ઈમેલ મોકલવો હોય તો જો નેટ કનેક્શન ના હોય અથવા તો ઇલેક્ટ્રિસિટી અથવા તો કોમ્પ્યુટર કે સેલફોન ના હોય તો ઈમેલ છે એ મોકલી શકાતો નથી. ઇન શોર્ટ, ઇલેક્ટ્રિસિટી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અથવા તો સેલફોન આ વસ્તુ હોય તો છે એ આપણે ઈમેલ છે એ સેન્ડ કરી શકીએ છીએ, અધરવાઇઝ સેન્ડ કરી શકતા નથી. Then last disadvantage is while writing a message, one engages in double activities, thinking and typing. Therefore, he is likely to make a mistakes. કે આપણે છે જ્યારે ઈમેલ દ્વારા કંઈ પણ ટાઈપ કરીને મેસેજ મોકલતા હોઈએ છીએ તો આપણે એકસાથે છે એ બે એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ, કે એક તો વિચારીને છે એ મેસેજ વિચારતા હોઈએ મેસેજ, અને સેકન્ડ છે એ ટાઈપ કરતા હોઈએ છીએ કે માઇન્ડમાં છે એ વિચાર ચાલતા હોય છે કે આના પછી આ સેન્ટેન્સ લખવાનું છે અને ભેગું છે એ હેન્ડ દ્વારા ટાઈપિંગ પણ કરવાનું હોય છે. તો એની લીધે કેટલીક વખત છે એ મિસ્ટેક થવાની છે એ પોસિબિલિટી રહે છે કે કાંઈ પણ સ્પેલિંગ કરેક્ટ ના હોય અથવા તો પંચ્યુએશન્સ માર્કની છે એ કાંઈ પણ ભૂલ રહી જાય. ઇન શોર્ટ, મેસેજ ટાઈપ કરતી બાબતે છે એ કેટલીક વાર છે એ મિસ્ટેક થવાની પોસિબિલિટી રહે છે. તો આ હતા એ બધા ઈમેલના ડિસએડવાન્ટેજીસ હતા કે threats of hacking, the message is destroyed, email is not secure, it's require electricity, computer and internet together, double activities, thinking and typing, therefore it's create a possibility of mistake. આ બધા છે એ ઈમેલના ડિસએડવાન્ટેજીસ છે.